મને કબજિયાત છે કે નહીં એ કેવી રીતે નક્કી કરીશું? તો મિત્રો, આયુર્વેદિક કન્સેપ્ટના આધારે આજે તમને સમજાવીશ કે તમારું પેટ સાફ છે કે નહીં, તમે શરીર સ્વસ્થ છે કે નહીં, એ તમે તમારી જાતે જ નક્કી કરી શકો છો. જો દિવસમાં એક જ વખત લેટ્રિન માટે જવું પડે, તેમાં પણ લેટ્રિનમાં લાંબો સમય બેસી રહેવું ના પડે. બીજું કે તમારું સ્ટૂલ પાસ કર્યા પછી એ સ્ટૂલની કન્સિસ્ટન્સી પાકા કેળા જેવું બંધાયેલું હોય અને સ્ટૂલ પાણી પર તરે, નહીં કે પાણીમાં ડૂબી જાય. બીજું કે સ્ટૂલ પાસ કર્યા પછી જો શરીર હલકું લાગે તો સમજવાનું કે મારું શરીર સ્વસ્થ છે અને પેટ સાફ છે. આ સિવાયની કોઈપણ પેથોલોજી, જેમ કે લાંબો સમય બેસી રહેવું પડે, દિવસમાં 2 થી 3 વખત જવું પડે, સ્ટૂલ પાસ કર્યા પછી પણ જો હેવીનેસ લાગે તો સમજવાનું કે તમારું પેટ સાફ નથી અને તમારું શરીર સ્વસ્થ નથી. આના માટે તમે તમારા નજીકના વૈદ્યને મળી અને તમારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરી શકો છો. જો એ કબજિયાત રોગ મળશે તો ઘણા બધા રોગોમાંથી આપમેળે મુક્તિ મળી જશે. તો સત્વરે તમે તમારા નજીક વૈદ્યનો લાભ લઈ અને તમારી આ સમસ્યાનો ઉપાય કરી શકો છો. અને છતાં જો તમને કોઈ પણ ક્વેશ્ચન આન્સર કે કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં અમને તમે ક્વેશ્ચન્સ પૂછી શકો છો. અમે અમારા અનુભવના આધારે તમને મદદરૂપ થવા પ્રયત્ન કરીશું.